डभोई नगर पालिका द्वारा नगर के मोती बाग के पास 3 करोड़ की लागत से निर्माण होने वाली वैसी पानी टंकी के लिए भूमि पूजन किया गया। डभोई नगर को अब विकसित बनाने के लिए धीरे धीरे विकास कार्य का बीड़ा उठाया जा रहा है, जिसके भागरूप नगर पालिका द्वारा मोती बाग के पास 3.5 करोड़ की लागत से पीने के पानी की टंकी का निर्माण करने के लिए आज भूमि पूजन कार्यक्रम का आयोजन किया गया। विधायक शैलेश मेहता के हाथों ये पानी टंकी निर्माण के लिए भूमि पूजन किया गया था। डभोई विधानसभा मध्य विस्तार के विधायक के हाथों इसका आयोजन करने के भागरूप डभोई नगर में और भी विकास कार्य किए जाएंगे, वैसी जानकारी विधायक द्वारा दी गई थी। जहाँ प्राथमिक सुविधा के भागरूप 10 लाख लीटर पानी का संग्रह हो सके, वैसी एकमात्र 10 लाख लीटर संप बनाया जाएगा। 1000 मीटर लाइन वडोदरी भागोल से होकर नांदोदी भागोल तक बनाई जाएगी, जहां आने वाले वक्त में नगर के अलग अलग विस्तारों में बनी वैसी पानी की समस्या हल हो सकेगी, वैसी जानकारी दी गई थी। डभोई नगर ने पानी की समस्या ने ध्यान में लઈને सरकार द्वारा 3 करोड़ 54 लाख જેવી રકમ ફાળવવામાં આવેલી છે। 10 લાખ લીટરની કેપેસિટીનો સંપ અને 10 લાખ કેપેસિટીની પાણીની ટાંકી અને સાથે 1000 મીટર લંબાઈની પાણીની લાઈન આ કામગીરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ પાણીની ટાંકી અને સંપ તૈયાર થઈ ગયા પછી નગરના 4 દરવાજાના લોકોને પાણીની શાંતિ રહેશે એવું માન્ય છે અને આગામી દિવસોમાં બીજા 15 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની યોજનાનો લાભ ડભોઈ નગરનાને મળશે। એટલે સરકાર દ્વારા આને માટેની પૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને પાણીને પછી રાજ્ય સરકારમાં ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સમગ્ર નગરની ડ્રેનેજ માટેનો પણ પ્લાન મોકલવામાં આવ્યો છે અને લગભગ 52 કરોડ કરતાં વધારે રૂપિયાની રકમ એ પ્લાન અંતર્ગત સરકારમાંથી માંગવામાં આવી છે અને અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। એ આવ્યા પછી આ નગરની તમામ ડ્રેનેજ લાઈનો પણ નવી નાખવામાં આવશે, જેથી જે પાણી ને ડ્રેનેજની સમસ્યાઓ ડભોઈ નગરને એમાંથી તમામને મુક્તિ મળશે। એટલે હું આ તબક્કે સરકારનો પણ આભાર માનું છું, નગરપાલિકાના અધિકારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો તમામ જે રીતે મહેનત કરી રહ્યા છે અને ડભોઈને દર્ભાવતી નગરી બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, એ બદલ તમામને અભિનંદન અને શુભેચ્છાઓ।